ફરતી સાઈડ હે કે કેડો હે એટલે એક હે સાઈ આવીને બેસી જાવ પાંચ ઘા કરે છે કેમ કર તારો રમણા છે હવે આટો મારી આવી મસ્ત મજાનો સેકલા હર હર મહાદેવ કેમ છો દોસ્તો મજામાં પ્રદીપ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજ આપણે હે કે ચામાં આવી જશે સેકલા ઉડાડવાની ત્યારે આપણે સેકલા ઉડાડી છીએ એક હું ને બે છોકરા હે નાના અને એ પપુડા વગાડ્યા જાય ને સેકલા ઉડાડ્યા જાય રાયડું કોઈ નાખતું નહીં ને સેકલા હે ને ઘણી નુકસાની કરી જાય એટલે ઉડાડવા પડે સેકલા અને બાજરીમાં સેકલા ઉડાડીએ છીએ અને હે કે બાજરીને ફરતી સાઈડ હે કે કેડો હે એટલે એક હે કે સાયકલ લઈને સેકલા ઉડાડે અને હું આ ગોયફ્રેન્ડ લઈને સેકલા ઉડાડું અને એક પપુડું લઈને સેકલા ઉડાડે એમ હવની વસ્તુ હવની હારે છે ને સેકલા ઉડાડવાનું ચાલુ છે ને રખડીને થાકી જાય ને તો સાંજે ઘડીક આવીને બેસી જાય ને ના બેઠા સેકલા ઉડાડીએ એવું કરીએ તો બધા વિડીયોમાં બન્યા રહેતો વિડીયો કેવો લાગ્યો એમ કોમેન્ટ કરી દેતો એક તો હે ને આટા મારીને થાકી ગયો હે ને એ જો અહીંયા બેસી ગયો જવો સાંઈ બેસી જાઓ ને તો આમ થાકી દે અને સાંઈ આવીને બેસી જાઓ તો હું એ એક આટો ફરતો મારી આવ્યો છું ને તો હું એ થાકી જાઉં તો હું એ ઘડી કેમ પડખે જઈને બેસી જાઉં અને સેકલાને એટલે બધું દેખાય છે કારણ કે બાજરી બહુ મોટી નહીં એટલે બધું આવેલે ને એટલે સેકલા દેખાય છે એટલે અહીંયા સાંઈ બેસી તો આમ સારું પડે બધે નીચે રહીને બે કામ અને હજી એક તો હે કે ઓલા હેઠે નાલું આવે છે ને એટલે હું એને દેખાડી તમને સાંઈ બેઠો પાણકા પગાવતો જો પગાવ શું કરેલા પાણકા પગાવા કેવો જો આગળ જાય ને અહીંયા તો મેન હેઠો પોગે એટલે તો મેન હાલે કાંઈ તો સેકલા ઉડાડે ને તું હા એ સેકલા ઉડાડે છે કર્યું છે ગોફેણે ઘા કરવાનું ચાલો કેમ કરી જાય વાય આવી જાઓ લ્યો હાલો એક ભાઈની વારી પૂરી થઈ ગઈ હવે બીજા ભાઈની વારી હાલો તો હવે આવી ગયો નાનાથી મોટાનો વારો તરીકે પાછળ ગયા તો અમને ન વાગ્યા હવે તો એ ઘા કરે છે નહીં એનો તરાવા જો કેમ કરજો ઘા દારમાં જો બાજરીમાં જો થાય જો હા હવે લીમડા ધડીએ જો હા હવે એનાથી મોટાનો વારો એક જ બાણો રાખ દે એક તરફ હતા તમારે ટકો તોડ નાખી કેમ કરજો હે એ ગણે જો નાખભાઈ ખેતર જો વાહે તેન મળી એક કે છે હિરખો ખા નો છો આ ટેણે ને કે ગોફણ હિરખો ખા રાખતા નહીં આવડતું કાંટકા આવડે લા કેમ કરજો તાય ને જો સેકલા બેઠા કે કેમ કરજો તો ભોદીને બીજો વાર આવજો હા ટકા તો આ કરો બધું આટલે જો બાજરીમાં આગલે આ ટકાને ખાજો બાજરીમાં હવે એનાથી મોટાનો વારો એમ કેમ કરી દઈ કોને ખબર જો બાજરીમાં જો ઓલા હેઠે કા ટકા ના જો કા હા આગલે હવે ધીમે ધીમે કરતું લાગે પડી જો કા ટકા હું બોદીન આથી બોદીનો જ વારો આવ્યો ને તારો વારો હમણાં છે એમાં હું વાહ ઘા કરે દી પાહો
આંખ લઈ ગયો જાહેરની વિશે હોય તો આવી રીતે આ મમ્મી બધા શેકલા ઉડાડી છીએ આવા બાજરીમાં મેં તો પાછા સાયકલ લઈને ઓલા હેઠે ત્યાં ઓલા હેઠે બધા આટો મારતા હોય શેકલા ત્યાં બેઠા નહીં ને હું ને બાપ દીકરો આમ થઈ બોલ કે આટો મારવા જાઓ હાલો તો આ કે બે ભાઈ થાય ઓલા હેઠે આટો મારવા ને અમે બાપ દીકરો તો અહીંયા લીમડાવાળા હેઠે આટો મારવા ફરતા આટો મારીને પાછા અહીંયા આવીને વીએશું બે હવા હવે આટો મારી આવી મસ્ત મજાનો શેકલાનો એક બહુ શેકલા કવરાવે છે દોસ્તો અત્યારે કે શેકલા આવતા ઓછા પડી જાય ને હવે કે વાંહે કાકો દીકરો સીધા એક જો ભદી છે ને એક હું બે સીધા કે બધી તું ઓલી સાઈડ હતો ને પદી ઓલી સાઈડ શેકલા ઉડાડતો ને હું આ સાઈડ શેકલા ઉડાડતો અને આ છે અમારી નાની નાની બાજરી તો એમાં શેકલા અત્યારે બહુ કવરાવે છે અને અમે શેકલા ઉડાડીએ છીએ કાકો દીકરો પહેલાં તો હે કે 3-4 જણા હતા ઘડીક તો કલાક 1.5 કલાક જેવું પછી અમે કાકો દીકરો વાંહે વિધા છીએ ત્યારે અને અમે અત્યારે શેકલા ઉડાડીએ કા હા તો જે કે હજી લગભગ 1.5 કલાક જેવું રહેવાનું થાય પછી વી જવાનું થાય ક્યારે તો અત્યારે શેકલા એક પાછો ફરતો આટો મારી લઈ શેકલા ઉડાડતા ઉડાડતા આવી જશે એમ ઘેરે ને અહીંયા આવીને તરબૂચ ખાવા મીને થયેલા કંઈ આવી જાય એકલા કાં બધું ફરી તો હવે તરબૂચ ખાઈ લઈ તો એને શીરું મીઠું એમ લાગે એમ કરવા તો હાલો બધા તરબૂચ ખાવા તો આપણે એક શીર ખાઈ લઈ લઈ આવડી આમાં બી નહીં દેવું તો આ લઈ લઈ ખાઈ એટલે આપણે તાજી મહેનત લઈને તરબૂચ ખવાઈ દઈએ તો હાલો આપણે હવે તરબૂચ ખાવા મળીએ કાંઈ